બનાસકાંઠાની ચંદેસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીને લઈ તપાસ હાથ ધરી। અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા ફેક્ટરી માલિક ફરાર થયા। ફેક્ટરીમાં લાખો રૂપિયાના શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો। અધિકારીઓએ પોલીસને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરી। અગાઉ પણ 35 લાખનો શંકાસ્પદ ઘીનો મુદ્દામાલ કબજે કર્યો। જિલ્લામાં અનેકવાર અખાદ્ય ચીજ વસ્તુઓ ઝડપાતી હોય છે, ત્યારે વધુ એકવાર અખાદ્ય ચીજ વસ્તુ બનાવતી જે ફેક્ટરી છે તે ઝડપાઈ છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કહી શકાય કે અખાદ્ય જે ઘી છે તે બનાવવાની જે અહીં પ્રક્રિયા થઈ રહી છે તેવું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને અહીં ખબર પડી હતી ને ત્યારબાદ તેમને બાતમી મળતા અત્યારે તો જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જે ટીમ છે તે ચંડીસર જીઆઈડીસી ખાતે પહોંચી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ જે ગોડાઉન છે ને ગોડાઉનની અંદર કહી શકાય કે જે અખાદ્ય ચીજ વસ્તુનું જે કહી શકાય કે જે શંકાસ્પદ ઘી હોય છે તે બનતું હતું તેવી તેમને જાણ થતા તાત્કાલિક જે આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ છે તે અહીં પહોંચી હતી। ત્યારે જે આ ફેક્ટરીના માલિક છે તે અહીંથી ફરાર થઈ ગયા છે। ત્યારે અહીં જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ છે અત્યારે તો જે આ તમામ જે ગોડાઉન છે તેને સીલ કરવાની અહીં તજવીજ હાથ ધરી છે। એટલે કહી શકાય કે તે જે આ જે રીતે જે કહી શકાય કે જે અખાદ્ય ચીજ વસ્તુઓ બનાવતા જે વેપારીઓ છે તે હજુ સુધી સુધરવાનું નામ નથી લેતા। આજ જે વેપારી છે તેનો 35 લાખ રૂપિયાનો માલ કહી શકાય કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આજથી 4 મહિના પહેલા સીઝ કર્યો હતો અને વધુ એકવાર જે તેનો માલ છે ફરી ઝડપાય। એટલે ક્યાંક ને ક્યાંક જે આ વેપારીઓ છે તે દિવસે ને દિવસે કહી શકાય કે અખાદ્ય ચીજ વસ્તુઓ જે વેચાણ કરતા જાય છે તેમની સામે અંકુશ લાવવા માટે અત્યારે તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જે સક્રિય થયું છે। પરંતુ જે આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે સતત કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ જે આવા તત્વો છે તે હજુ સુધી સુધરવાનું નામ નથી લેતા। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।